વહીવટીતંત્રની ઘોર બેદરકારી સામે આવી કલેક્ટર કચેરીમાં કચરામાંથી ચૂંટણી કાર્ડ મળી આવ્યા છે। મોટી સંખ્યામાં રજળતા આ ચૂંટણી કાર્ડ મળ્યા છે। તંત્રની બેદરકારીથી મહત્વના દસ્તાવેજો ચૂંટણી કાર્ડ ગણાય છે અને આ જ ચૂંટણી કાર્ડ કચરાની પેટીમાં જોવા મળ્યા છે। દુરુપયોગ થઈ રહ્યો હોય તે પ્રકારની દહેશત જોવા મળી રહી છે। મહત્વના દસ્તાવેજોનો શું કોઈ દુરુપયોગ કરી રહ્યું છે કે કેમ તે સવાલ પણ ઊભો થયો છે। ઓનલાઈન પર સંવાદદાતા યશવંત જોડાયા છે। યશવંત, મોટી સંખ્યામાં ચૂંટણી કાર્ડ કચરાના ઢગલામાં જોવા મળ્યા છે। ક્યાંના છે ચૂંટણી કાર્ડ, કોના છે તે અંગે કોઈ વિગતો પ્રાપ્ત થઈ છે? ફાલ્ગુની, અત્યારે જે રીતના ઘટના સામે આવી છે ક્યાંક ને ક્યાંક જે તંત્રની ઘોર બેદરકારી કહી શકાય, કારણ કે એક બાજુ સરકાર કરોડો રૂપિયાનો ખર્ચો કરતી હોય છે। આ રીતના જે ચૂંટણી કાર્ડ હોય છે તે ચૂંટણી કાર્ડ મહત્વનું દસ્તાવેજ હોય છે, તે દસ્તાવેજ સાચવીને તે જે વોટર હોય છે તે વોટરના ઘર સુધી પહોંચાડવાનું હોય છે। તેની જગ્યાએ અત્યારે કલેક્ટર કચેરીના કેમ્પસના જે કચરાના ઢગલા હોય છે તે કચરાના ઢગલાના અંદરથી મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો છે અને કહી શકાય તો આ જથ્થો ખૂબ જ જૂનો હોય તેવો દેખાય છે, કારણ કે ઘણા ખરા જે ઇલેક્શન કાર્ડ છે તે હજી તો માટીમાં દટાયેલા હોય તેવી પરિસ્થિતિમાં પણ મળી આવ્યા છે। સ્વાભાવિક રીતે આ જે દસ્તાવેજ કહેવાય છે, ચૂંટણી કાર્ડ કહેવાય, તે ચૂંટણી કાર્ડને ખૂબ જ અગત્યનો દસ્તાવેજ હોય છે, તેને બહુ ખૂબ જ સંભાળીને રાખવાના હોય છે। પરંતુ આટલી મોટી નિષ્કાળજીથી એક તો વાત ચોક્કસ થાય છે કે ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્ર છે તે અત્યારે મોટો ગફલો કરી રહ્યું છે અને હજુ પણ જે આ વોટરો છે કે જેના સુધી આ નથી પહોંચ્યું, જેના ઇલેક્શન કાર્ડ છે તે તમામ લોકોની કદાચ નોંધ લેવામાં આવી શકે છે। જોકે આજે અહેવાલ આપણે જે પ્રસારિત કરી રહ્યા છે તેના બાદ આવનારા સમયના અંદર કદાચ કલેક્ટર સાહેબ દ્વારા પણ આ પગલાં લેવામાં આવી શકે તેમ છે। જી બિલકુલ, આભાર તમામ વિગતો બદલ। તો અત્યારે જે ચૂંટણી કાર્ડ જોવા મળી રહ્યા છે તે કોના છે અને કોના દ્વારા આ કચરાની અંદર ફેંકવામાં આવ્યા છે તે એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે।